ચાલો વાડે જઈને પછી મળીએ ગઈ. જય માતાજી બધાને, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું બધાનું ફરી મારા એક નવા બ્લોગ વિડીયો બ્લોગની શરૂઆત. અત્યારે તો ઘણા બધા દિવસો થઈ ગયા છે આપણે રેગ્યુલર બ્લોગ નથી બનાવતા, તો રેગ્યુલર બ્લોગ જોવાવાળા ખબર જ હશે. રેગ્યુલર બ્લોગ નથી આવતા અત્યારે. પહેલાં આવતા આપણે એક દિવસ ડેલી. ફિલહાલ કામની વાત કરું ગાઈસ, તો ફિલહાલ છું આપણે કેનલવાળા ખેતરની અંદર. જો તો રોટાવેટર ચાલુ છે, સામે સુનિલભાઈ લઈને જાય છે. તો ફિલહાલ તો ટ્રેક્ટરનું કામ આપણું છે, પણ સુનિલભાઈ હવે આટો મારે તો સુનિલભાઈને આપી દીધું છે. સુનિલભાઈ બે તો થોડા મારે, પછી સુનિલભાઈ જતા હશે વાડે, પછી આપણો વારો. તો ફિલહાલ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે બપોરે 12 વાગે. તો 12 વાગી ગયા છે, 3-4 મિનિટની વાર હતી. તો બ્લોગ સ્ટાર્ટ કરી નાખો છે. તો બનાવજો જે બ્લોગમાં સારું લાગે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ. અને ઓલરેડી કરે છે તો તમારા દોસ્તો સાથે ચેનલને શેર કરી દેજો, જેથી કે મને થોડો ઘણો સપોર્ટ મળે તમારા તરફથી. તો ફિલહાલ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. કામકાજની વાત કરું ગાઈસ, તો કામ આપણું ઓલમોસ્ટ ખતમ થઈ ગયેલું છે બધું, અને થોડાક દિવસોની અંદર પાછા. ફિલહાલ તો આપણે વાડીવાળું એક ખેતરમાં છે ને ગાઈસ, તો એમાં જે છે ઊભો કપાસ સામે દેખાય છે. તો એની અંદર જે કપાસ છે, તો આજે બપોર પછી કાં તો કાલે સવારમાં એક ખેતર થઈ જશે ખાલી. તો આવનારા 3-4 દિવસની અંદર આપણે વિયા જવાના છે આપણા ઘરે. તો પછી મજા આવશે ગાઈસ બ્લોગ બનાવવાની. તો ફિલહાલ એ ખેતરને ખતમ કરી નાખશું પછી. અને અત્યારે સુનિલભાઈ સામે ત્યાં આવે છે ટ્રેક્ટર લઈને. રેગ્યુલર બ્લોગ જોવાવાળાને ખબર જ હશે, આપણા કેનલવાળા ખેતરની અંદર મારી દીધેલો પલાવ, એટલે કે કાઠિયાવાડી ભાષામાં સવડા. તો ફિલહાલ આપણે ઢીફા બહુ હતા, તો રોટાવેટર મળશે ઢીફા પાંખવા માટે. બીજું આપણું સુનિલભાઈ આવે આ બાજુ, પછી મળે. લુગડા ગાઈસ, ખેતર આપણે આખામાં મારી દીધીશું રોટાવેટર. સેડા મજા પણ માર થઈ જશે નવરા. તો હવે જઈને આપણે ગાડી ખાવા માટે. તો ચાલો વાડે જઈને પછી મળીએ ગઈ. હજે પેલો અરે વેલા આવ્યું ને હે. તો ફિલહાલ ગાઈસ ભૂખ એટલી ખતરનાક લાગેલી કે કંઈ છૂટકારો પણ નહીં કરે આપણે. તો ખાઈ લીધો છે, અને અહીંયા હમણાં ઉઠી જશે. ઉઠીને રમે છે ખરા ખૂતેલો ખરા.
તો વાગી રહ્યા છે 1:30 જેવો. તો થોડીક વાર આરામ કરીએ પછી જશે પેલા